વિદ્યાર્થી મિત્રો, ગુપ્તયુગ અને અન્ય શાસકો પાઠ 7 ધોરણ 6 ભાગ 1. ગુપ્તયુગની સ્થાપના કોને કરી? તો કે શ્રીગુપ્તે. અને એની અંદર કયા કયા શાસકો થઈ ગયા, એમણે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું અને કેટલા વર્ષ સુધી કેટલો વિસ્તાર વધાર્યો અને પ્રજા માટે કયા કયા કાર્યો કર્યા અને એની શાસન વ્યવસ્થા, એ બધું આપણે જોઈશું. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. તો ગુપ્ત વંશની સત્તા કોને સ્થાપી? તો કે શ્રીગુપ્તે. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આપણે સુવર્ણયુગ એટલે શું પૂછી શકે? તો કે ગુપ્ત વંશના સમયમાં ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી અને અપૂર્વ સમૃદ્ધિ આવી. તેથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે શું? તો કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી, એટલે કે પ્રજાની વિકાસ આર્થિક રીતે, શારીરિક રીતે, સામાજિક રીતે, બધી જ રીતે એની આબાદી થાય અને પ્રજા હર હંમેશ સુખી રહે, ખુશ રહે. તો ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ કરી છે. એટલે વિદેશી મુસાફરો આપણા ભારતની અંદર મુસાફરી કરવા માટે આવ્યા હોય, એટલે કે બધી વસ્તુ યાત્રા કરવા માટે આવે. એ યાત્રા કરતાં કરતાં તેમને જે જોયું અને એ નોંધો લખી, એના નોંધો પરથી આપણને ખબર છે. તો કે ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણી અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. તો હવે આગળ જોઈશું કે ગુપ્ત વંશનો કયા કયા સમ્રાટો થઈ ગયા. પહેલો સમ્રાટ છે ચંદ્રગુપ્ત પહેલો. હવે મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક. તો ગુપ્ત વંશના સ્થાપક કોને કર્યું? તો શ્રીગુપ્ત. તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી આવ્યો. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલાહાબાદ, સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર કર્યો. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું. એટલે એને મહારાજા ધીરાજ તરીકે ઓળખવામાં આવતા. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી ગુપ્ત સંવત શરૂ કરાવાયો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. હવે આપણને પૂછે કે મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોને કરી? તો શ્રીગુપ્ત. એના પુત્રનું નામ? તો કે ઘટોત્કચ ગુપ્ત. હવે ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ. ક્યારે? તો કે ઈસવીસન 319. કઈ ગાદી આવે? કોની? કયા રાજ્યની? તો કે પાટલીપુત્રની. બરાબર છે. હવે ચંદ્રગુપ્ત પહેલાએ કોની સાથે લગ્ન કર્યા? તો કે લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. હવે લીછવીઓની સહાયથી મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. એટલે કયા કયા? તો કે પ્રયાગરાજ એટલે અલ્હાબાદ, એટલે અત્યારે પહેલા પ્રયાગરાજ તરીકે ઓળખાતું, અત્યારે અલ્હાબાદ તરીકે. સાકેત એટલે કે અયોધ્યા, એ જીતી લઈ મગધનો વિસ્તાર કર્યો. બરાબર છે. હવે ચંદ્રગુપ્ત પહેલાએ મહારાજને બદલે કયું બિરુદ ધારણ કર્યું? તો મહારાજા ધીરાજ. બરાબર છે. હવે એને કેવા સિક્કા બહાર પડાવ્યા? સોનાના. અને એનો રાજ્યાભિષેક થયો. કઈ સંવત ચાલુ કરાવી? તો ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. બરાબર છે. હવે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં કયા રાજ્યે ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો? તો કે વલ્લભી રાજ્ય. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર
સમુદ્રગુપ્ત ગાદી આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિના અને તેના સિક્કાઓમાંથી મળી છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી છે. કોને રચી છે? પ્રશસ્તિ રાજકવિ હરિસેણે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજયયાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવ્યા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. બરાબર છે. હવે ચંદ્રગુપ્ત પ્રથમ પછી કોણ ગાદી આવ્યું? તો કે સમુદ્રગુપ્ત ગાદી. એની માહિતી આપણને શામાંથી મળે છે? તો કે પ્રયાગરાજના સ્તંભાલેખ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળે છે. હવે પ્રશસ્તિ કોણે રચી? તો કે રાજકવિ હરિસેણે રચી છે. બરાબર છે. હવે સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો પ્રશસ્તિમાં શું શું વર્ણવેલું છે? તો સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. બરાબર છે. હવે રાજ્યનો વહીવટ ચલાવવા માટે કોની નિમણૂક કરવામાં આવતી? તો રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. બરાબર છે. હવે એને કાવ્યોની રચના કરી એટલે એને કયું બિરુદ મળ્યું હતું? તો કવિરાજ. પણ કમનસીબે કે કાવ્ય મળતું નથી. હવે આપણે આગળ જોઈશું. હવે સમ્રાટ સમુદ્રગુપ્તનું છે તો કે એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. આ એ સમયના સિક્કા છે, ગુપ્ત સંવત સમયના સિક્કાઓ છે. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેની સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. બરાબર છે. સિક્કાઓમાં સમુદ્રગુપ્તને શું વગાડતો બતાવ્યો છે? વીણા. એટલે આપણે શું દર્શાવે છે? તો કે સંગીત પ્રેમ. બરાબર છે. સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન શું શું બંધાવવામાં આવ્યું હતું? તો કે મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રય. તેમણે કયો યજ્ઞ કર્યો હતો? તો કે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. તો સમુદ્રગુપ્તનું અવસાન થયું તો તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આવ્યો. આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું. શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત લાવ્યો. એના પર હુમલો કરી એનો અંત લાવી દીધો. એટલે એને કયું બિરુદ ધારણ કર્યું? તો કે શકારી. અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. એટલે આપણે એને વિક્રમાદિત્ય પણ કહીએ છીએ. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેણે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ચલો, સમુદ્રગુપ્તના અવસાન પછી કોણ ગાદી આવ્યું? તો કે તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો. બરાબર છે. હવે
તેને શકારી બિરુદ કોને હરાવીને ધારણ કર્યું હતું? તો કે શક ક્ષત્રપ વંશને રાજ્યનો અંત આવ્યો, એના પર હુમલો કરી અને શકારી બિરુદ ધારણ કર્યું. એટલે એ શાના તરીકે ઓળખાયો? તો કે વિક્રમાદિત્ય. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે ગુપ્ત વંશ જ્યાં જ્યાં સુધી વિસ્તરેલું હતું એનો આ નકશો છે. તો કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ, ભરૂચ, અત્યારે જે ભરૂચ છે એ પહેલાં શાના નામે ઓળખાતું? ભૃગુ કચ્છ. અને સ્તંભ તીર્થ એટલે કે અત્યારનું ખંભાત છે, પહેલાં કયા નામે ઓળખાતું? સ્તંભ તીર્થ ના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. આપણને પૂછાય છે કે ગુપ્ત સામ્રાજ્યમાં કયા કયા બંદરો હતા? તો કે ભૃગુ કચ્છ અને સ્તંભ તીર્થ. બરાબર છે. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. અખૂટ એટલે વધારે, ખૂટે નહીં એવું. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી. કયા ધર્મી હતો? વૈષ્ણવ ધર્મ પાળતો. એટલે વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ એ બૌદ્ધ ધર્મી હતો અને એનો રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવૈદ હતા. બરાબર છે. હવે જુઓ, આપણે ગુપ્ત સામ્રાજ્યને કયા કયા બંદરો મળ્યા હતા? તો કે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, સ્તંભ તીર્થ એટલે કે ખંભાત, એ બંને બંદરો મળ્યા હતા. એટલે કયો વેપાર વધ્યો હતો? તો કે દરિયાઈ વેપાર. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કયો ચીની મુસાફર આવ્યો હતો? તો કે ફાહિયાન. હવે ચંદ્રગુપ્ત ફાહિયાને શાના વખાણ કર્યા છે? તો કે ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. હવે ચંદ્રગુપ્ત બીજો એ કયો ધર્મી હતો? તો કે વૈષ્ણવ ધર્મી. અને એના સેનાપતિ કયો ધર્મ પાળતો હતો? તો આમ્રકારદેવ બૌદ્ધ ધર્મ પાળતો હતો. અને રાજ્યમંત્રી તો કે વરસેન શૈવ ધર્મી પાળતો હતો. બરાબર છે. હવે રાજધાની પાટલીપુત્રમાં કયા ધર્મના મઠો આવેલા છે? તો કે બૌદ્ધ ધર્મના. બરાબર છે. હવે એ વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. ચંદ્રગુપ્ત બીજો એ કવિઓ અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો. બરાબર છે. તો એમાં રાજકવિ કોણ હતા? તો કાલિદાસ. અને રાજવૈદ તો કે ધન્વંતરી. બરાબર છે. હવે આગળ જોઈશું. જે મેહરોલીનો લોહ સ્તંભ છે તો કે વૈજ્ઞાનિક વરામિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં, એટલે આ કોની વાત થાય છે? તો કે ચંદ્રગુપ્ત બીજો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મેહરૌલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. બરાબર છે. ચલો, હવે ચંદ્રગુપ્ત બીજાના રાજદરબાર કયા કયા રત્નોથી શોભતો હતો? તો કે વૈજ્ઞાનિક કોણ? તો કે વૈજ્ઞાનિક વરામિહિર, વૈતાલ ભટ્ટ અને અમરકોશના રચયિતા અમરસિંહ. એટલે અમરકોશ એ ગ્રંથ છે, એના રચયિતા કોણ? અમરસિંહ. એ રત્નોથી રાજ દરબાર શોભતો હતો. બરાબર છે. હવે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કઈ કઈ કલાનો વિકાસ થયો? તો કે શિલ્પકલા, સ્થાપત્ય કલા અને ચિત્રકલાનો વિકાસ થયો હતો. બરાબર છે. હવે દિલ્હીમાં કયો સ્તંભ આવ્યો છે? તો મેહરોલી લોહ સ્તંભ. અને સદીઓ સુધી હોવા છતાં કાટ લાગતો નથી. આપણને પૂછ્યા કે મેહરોલીનો લોહ સ્તંભ કોને બંધાવ્યો? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. હજી એ વરસાદમાં ઊભો રહે છે
ઊભો છે, છતાં પણ એને કાટ લાગ્યો નથી. હવે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન ક્યારે થયું? તો કે ઈસવીસન 414ના અરસામાં થયું. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે ગુપ્ત સામ્રાજ્યનો અંત. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવ્યો. કોણ આવ્યો? કુમારગુપ્ત પહેલો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ, આ નાલંદા વિદ્યાપીઠ છે, અને કેટલીક ગુફાઓ એટલે કે અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. કોના સમયમાં? કુમારગુપ્ત. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર આવ્યો. કુમારગુપ્ત પછી કોણ આવ્યું? સ્કંદગુપ્ત. તો સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં, અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. કઈ સાલમાં એનો અંત આવ્યો? તો ઈસવીસન 550માં. બરાબર છે. હવે ગુપ્ત શાસન અને એના અન્ય શાસકો, એની અંદર આપણી ગુપ્ત યુગ એટલે કેવો યુગ? સુવર્ણ યુગ. એની સ્થાપના કોને કરી? તો કે શ્રીગુપ્ત. અને પછી એનો પુત્ર ઘટોત્કચ અને એનો અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પહેલો એ ગાદીએ આવ્યો. બરાબર છે. ચંદ્રગુપ્ત પછી સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત એ કેટલાક સિક્કાઓ બહાર પડાવ્યા હતા, અને વીણા વગાડતો એના સિક્કાઓમાં દર્શાવેલ છે. એટલે આપણે શું દર્શાવે છે? તો કે સંગીત પ્રેમ દર્શાવે છે. અને પછી આપણે આગળ જોઈશું. ચંદ્રગુપ્ત પહેલા એ મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું. હવે ચંદ્રગુપ્ત બીજું એટલે કે વિક્રમાદિત્ય, હવે શકક્ષત્રપને અંત આણ્યો હતો, એટલે એના કારણે એને શકારી બિરુદ ધારણ કર્યું, અને શું કહેવામાં આવ્યું? વિક્રમાદિત્ય. બરાબર છે. હવે એના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારતની મુસાફરી આવ્યો હતો, અને એને ગુપ્ત યુગની ઘણી પ્રશંસા કરી છે. બરાબર છે. પછી એની અંદર રાજકવિ કાલિદાસ હતા, રાજવૈદ તો કે ધન્વંતરી હતા, વૈતાલ ભટ્ટ, અમરસિંહ અમરકોશના રચયિતા, અને વૈજ્ઞાનિક વરા મિહિર હતા. બરાબર છે. મહેરુલીનો લોહ સ્તંભ એમણે બંધાવ્યો તો ચંદ્રગુપ્ત બીજાએ. હજી પણ એને કાટ લાગ્યો નથી. હવે કુમારગુપ્ત પહેલાએ નાલંદા વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ બંધાવી હતી. હવે ગુપ્ત યુગનો છેલ્લો રાજા કયો? તો કે સ્કંદગુપ્ત. અને ક્યારે પતન થયું? તો કે ઈસવીસન 550માં. હવે આ વિડીયો પાઠનો વિડીયો ભાગ નંબર 1 તમારે સાંભળવો, સમજવો, અને એને સમજી અને પ્રશ્નોના સવાલ જવાબ તમને આવડે એનો પ્રયત્ન કરવો, જેથી આવનારી પરીક્ષાઓમાં પણ આપણે કામમાં આવે.